દોસ્તો, 2 જૂન એટલે મહાન શોમેન રાજ કપૂરજીની પુણ્યતિથિ. ભારતીય ફિલ્મના ઇતિહાસના એક સુવર્ણ કાળનો સૂરજ 2 જૂન 1988ના રોજ કાયમ માટે આથમી ગયો. રાજ કપૂરજી એ માત્ર ભારતીય સિનેમા જ નહીં, પરંતુ વિશ્વ સિનેમા જગત પર એક અમિટ છાપ છોડી હતી. વસુદેવ કુટુંબકમની સંસ્કૃતિને રાજ કપૂરે સિનેમાના પડદા પર કંડારી હતી અને આવી જ સંસ્કૃતિને વિશ્વમાં ઉજાગર કરતા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ રાજ કપૂરજીના સુંદર શબ્દોમાં બિરદાવ્યા હતા. મિત્રો, 1947 પહેલા અખંડ ભારતનું પેશાવર શહેર, જે આજે પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાં 14મી ડિસેમ્બરના રોજ એટલે કે 1924માં 14મી ડિસેમ્બરના રોજ પૃથ્વીરાજ કપૂર અને રામ શરણી દેવીને ત્યાં રાજ કપૂરજીનો જન્મ થયો હતો. એનું બાળપણનું નામ રણબીર રાજ હતું. તેને પ્યારથી પરિવારમાં બધા રાજુ કહેતા હતા. મિત્રો, તમને જાણીને આનંદ થશે કે પૃથ્વીરાજ કપૂર ટુરિંગ થિયેટરની એક યાત્રા દરમિયાન રાજકોટ પણ આવ્યા હતા અને રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં જગજીવન રામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં નાટક પણ ભજવ્યું હતું. દોસ્તો, રાજ કપૂરજી તેમના અભ્યાસકાળ દરમિયાન તેમના પિતા પૃથ્વીરાજ કપૂર સાથે તેના થિયેટરમાં બેક સ્ટેજમાં કામ કરતા હતા. 1935માં માત્ર 11 વર્ષની ઉંમરે રાજ કપૂરજીએ ફિલ્મી પડદા પર ચમક આપી અને ફિલ્મ હતી ઇન્કલાબ. જો કે રાજ કપૂરે 22 વર્ષની ઉંમરે એટલે કે 1946માં પહેલી હિન્દી ફિલ્મ વાલ્મીકીમાં એક અભિનેતાના રૂપ તરીકે એને અભિનય કર્યો. દોસ્તો, રાજ કપૂરજીના એક પછી એક અનેક ફિલ્મો આવી અને કેટલીક ફિલ્મો નિષ્ફળ પણ ગઈ. આવી જ એક નિષ્ફળ ફિલ્મ હતી મેરા નામ જોકર. શરૂઆતમાં ફિલ્મ નિષ્ફળ ગઈ, પરંતુ રાજ કપૂરજીની ફિલોસોફી લોકોને મોડેથી સમજાય અને આજે આ ફિલ્મ સીમાચિહ્નરૂપ બની ગઈ. ગ્રેટ શોમેન રાજ કપૂરજીએ 1988માં 2 જૂનના આપણી વચ્ચેથી કાયમ માટે વિદાય લીધી. પણ તેમના ગીત સંગીત પ્રત્યેની એમની સમજણ, સંપાદન વગેરે આજે પણ લોકોના માનસ પટ પર છવાયેલા રહે છે. ફિલ્મ ધરમ કરમમાં હિટ ગયેલું એક દિન બિક જાયેગા માટી કે બોલ, જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ, આ ગીત કમનસીબે આખરી ગીત સાબિત થયું રાજ કપૂરજી માટે. ધન્યવાદ.